વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 યુક્લિડના ભૂમિતિનો પરિચય નવ સ્વાધ્યાય 5.1 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન 1, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણો જણાવો. એમાં પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. મિત્રો, આ વિધાન અસત્ય છે. એટલે અહીં લખું કે આ વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી આ એક બિંદુ લીધું, એમાંથી આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, મિત્રો તમારી તાકાત હોય ને એટલી રેખાઓ દોરી શકાય, એટલે કે અસંખ્ય રેખાઓ દોરી શકાય. એટલે અહીં કારણ લખવાનું છે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તમારે જેટલી દોરી હોય ને એટલી દોરાય. આ રીતે. હવે વિધાન 2, બે ભિન્ન બિંદુઓ માંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. આ વિધાન પણ અસત્ય છે. કારણ કે અહીંયા આ એક બિંદુ લીધું, અહીંયા બીજું બિંદુ લીધું, તો આ બે બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. પૂર્વધારણા 1 પ્રમાણે. એટલે અહીંયા કારણ લખવાનું છે કે બે ભિન્ન બિંદુઓ માંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય. અનન્યનો મતલબ છે એક અને માત્ર એક જ. તે આગળ આપણે ભણી ગયા છીએ. વિધાન 3, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. એક શાંત રેખા એટલે કે રેખાખંડ. એટલે હું અહીંયા રેખાખંડ દોરું છું. આ રેખાખંડ AB નામ આપી દીધું છે. હવે એને અનંત સુધી લંબાવી શકાય છે. એટલે આ વિધાન સત્ય છે. વિધાન 4, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. ચાલો, આ એક વર્તુળ મેં દોરી દીધું, આ બીજું વર્તુળ દોરી દીધું. આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર આ છે. દાખલા તરીકે આનું 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે, આની પણ 1 સેન્ટીમીટર ત્રિજ્યા છે. એટલે આ બંને વર્તુળો સમાન થઈ ગયા, તેમની ત્રિજ્યા પણ કેવી થાય? સમાન છે. એટલે આ વિધાન સત્ય છે. કેમ કે કારણ બંને વર્તુળો એકબીજા પર બંધ બેસતા થાય છે. બંને વર્તુળોના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય.
હવે વિધાન નંબર 5, નીચેની આકૃતિમાં જો એ બરાબર પીક્યુ અને જો પીક્યુ બરાબર XY છે તો AB બરાબર XY થાય. મિત્રો અહીંયા ધારી લઈએ કે રેખાખંડ AB છે, એની લંબાઈ છે 4 સેમી. આ પીક્યુ છે એની પણ 4 સેમી છે, એટલે કે AB બરાબર પીક્યુ થાય. તો અહીંયા લખી શકાય કે તેથી AB બરાબર 4 અને પીક્યુ બરાબર પણ 4, તેથી AB બરાબર પીક્યુ. હવે બીજું અહીંયા લખેલું છે કે પીક્યુ બરાબર XY. હવે અહીંયા રેખાખંડ પીક્યુની લંબાઈ કેટલી છે? 4 સેમી. તો XY ની પણ કેટલી થાય? 4 સેમી. બરાબર. તેથી XY બરાબર પણ 4 સેમી. એટલે કે AB ને સમાન PQ થઈ અને PQ ને સમાન કોણ થયું? તો XY. તેથી AB એ XY ને શું થશે? સમાન થાય. એટલે આ વિધાન સત્ય છે. પ્રશ્ન 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. એમાં પહેલું પદ છે સમાંતર રેખાઓ. એક જ સમતલ, એની વ્યાખ્યા છે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. આ આકૃતિમાં જુઓ, આ રેખા L છે ને આ રેખા M છે. એ L અને M ક્યારેય પણ છેદે નહીં, એટલે L અને M એ સમાંતર રેખાઓ છે. અહીં L અને M સમાંતર રેખાઓ છે. બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ. તો જો બે રેખાઓ પરસ્પર એવી રીતે છેદે કે જેથી બનતા 4 ખૂણામાંથી એક ખૂણો કાટખૂણો હોય તો તેમને લંબ રેખાઓ કહેવાય. અહીંયા મિત્રો આકૃતિ જુઓ, આ રેખા L અને આ રેખા M. આ બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં આ એક ખૂણો કાટખૂણો બની ગયો, એટલે અહીં એમ કહેવાય કે L અને M એ લંબ રેખાઓ છે. હવે ત્રીજી વ્યાખ્યા છે કે રેખાખંડ. તો રેખાના એવા ભાગને રેખાખંડ કહેવાય છે જેને બે અંત્ય બિંદુઓ હોય. અહીં મિત્ર આકૃતિ જુઓ, તો આ A બિંદુ મૂકી દીધું, અહીંયા B બિંદુ મૂકી દીધું. આ AB એ રેખાખંડ થયો. યુક્લિડની ભાષામાં એને શાંત રેખા કહેવાય. એટલે આ રેખા AB આ રીતે બતાવાય. એટલે આ અહીંયા AB બતાવેલો છે ને એ રેખાખંડ છે. હવે ચોથી વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા. કે વર્તુળના કેન્દ્ર
અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ચાલો, આ વર્તુળનું કેન્દ્ર મેં લઈ લીધું. આ કેન્દ્રને અનુલક્ષીને આ એક વર્તુળ દોરી દીધું. હવે આ વર્તુળનું કેન્દ્ર થયું. આખો ગોળ છે એને વર્તુળનો પરિઘ કહેવાય. એટલે આ પરિઘ પરનું બિંદુ લીધું. અહીંયા પણ લઈ શકાય, અહીંયા પણ લઈ શકાય, અહીંયા પણ લઈ શકાય, તમે ગમે ત્યાં લઈ શકો. એટલે અહીંયા આ વર્તુળની ત્રિજ્યા થઈ. બરાબર? એટલે વર્તુળનું આ કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર અને પરિઘ, એટલે આ પરિઘ આખો છે, આ પરિઘ પરનું કોઈ બિંદુ, આ બે બિંદુઓને જોડતા રેખાખંડ છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. હવે પાંચમી વ્યાખ્યા છે ચોરસ, કે જે ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ અને ચારેય ખૂણા એકરૂપ હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહેવાય. અહીં આકૃતિ જુઓ. A, B, C, D. હવે આનું 2 સેન્ટીમીટર માપ છે, આનું પણ 2 સેન્ટીમીટર માપ છે, આનું પણ 2 સેન્ટીમીટર માપ છે અને આનું પણ 2. એટલે AB બરાબર 2, BC બરાબર 2, CD બરાબર 2 અને DA બરાબર પણ 2 સેન્ટીમીટર. એટલે બધાનું માપ સરખું થઈ ગયું. એટલે ચતુષ્કોણની ચારેય બાજુ એકરૂપ થઈ ગયું. આ ખૂણો કાટખૂણો છે, આ ખૂણો D પણ કાટખૂણો છે, B પણ કાટખૂણો છે અને C પણ કાટખૂણો છે. એટલે બધા ખૂણા કાટખૂણા છે, એટલે કે 90 ના છે. એટલે ચારેય ખૂણા એકરૂપ થાય. એટલે આ જે ચતુષ્કોણ બની ગયો એ ચતુષ્કોણને ચોરસ કહેવાય. પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો. જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. અહીં મિત્રો AC બરાબર BC છે, એટલે AC બરાબર આ BC થયું. BC અને આ AC આ બંને સરખા થયા. આપણે માની લઈએ કે અહીંથી આ 3 સેન્ટીમીટર છે, અહીંથી આ પણ 3 સેન્ટીમીટર થાય. એટલે AC બરાબર BC થયું. એટલે અહીંયા લખું છું AC બરાબર BC. હવે બંને બાજુએ આ બરાબરની આ બાજુએ હું વત્તા AC ઉમેરું છું. તો આ BC છે એ બાજુએ પણ AC ઉમેરું છું. અહીંયા સ્વયં સિદ્ધ સત્ય 2 આવશે. સ્વયં સિદ્ધ સત્ય 2 કે સરખામાં સરખું ઉમેરતા સરવાળા સરખા થાય છે. એટલે સરખામાં સરખું ઉમેરતા સરવાળા સરખા થાય. હવે જો અહીંયા AC વત્તા AC એટલે અહીંયા 2 AC થશે બરાબર. આ BC વત્તા AC એટલે અહીંયા થશે AB. એટલે અહીંયા સ્વયં સિદ્ધ સત્ય 4 આવશે. સ્વયં સિદ્ધ સત્ય 4 છે કે એકબીજાને બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન થાય.
અહીંયા જો કે બીસી છે તો અહીંથી આ બીસી લીધું, વત્તા એસી છે, આ એસી છે તો એસી, એટલે આ આખો રેખાખંડ અહીંથી એ બી બરાબર કેટલા સેન્ટીમીટર થશે? આ 3 છે ને આ 3, એટલે 3 વત્તા 3 એટલે આ 6 સેમી થઈ ગયો તમારો, એટલે એ બી મુકાશે, બીસી વત્તા એસી બરાબર એ બી મુકાશે. હવે અહીંયા જુઓ કે અહીંયા 2AC છે, અહીંયા AB છે, બરાબર, એટલે કે આને સરખી વસ્તુના અડધા કરવાના છે. તો આ બાજુ 1/3 વડે ભાગું, આ બાજુ પણ 1/3 વડે ગુણું, 1/3 વડે અહીંયા ગુણવાનું છે, અહીંયા પણ 1/3 વડે ગુણવાનું છે, એટલે આ 2AC થઈ ગયું. હવે અહીંયા જો તો આ 2 ને 2 નીકળી જાય, અહીંયા સ્વયં સિદ્ધ સત્ય 7 નો ઉપયોગ થશે. એ શું કહે છે કે સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. હવે અહીંયા આ 2 ગયા ને આ 2 ગયા, એટલે અહીંયા શું બાકી રહી ગયું? આ એસી બાકી રહી ગયું, બરાબર 1/3 AB થાય. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ કરીશું કે આપેલી આકૃતિમાં AC બરાબર BD છે, એટલે આ AC અહીંથી આ છે, આ AC છે બરાબર BD છે, એટલે કે આ અંતર અને આ અંતર તમારું સરખું થશે, એટલે AC બરાબર BD છે. તો સાબિત કરો કે AB બરાબર CD. અહીં જુઓ તો અહીં AC બરાબર BD આપેલું છે. હવે મિત્રો અહીં AC છે ને એ 2 રેખાખંડોનો બનેલો છે, એક તો AB અને બીજો છે BC, એટલે અહીંયા AC બરાબર લખાશે AB વત્તા BC, આ બરાબર આ BD છે ને એ પણ 2 રેખાખંડોનો બનેલો છે, એક તો BC અને CD, એટલે અહીંયા લખાશે BC વત્તા CD, એટલે કૌંસમાં લખું કે AC આ AB વત્તા BC, AB વત્તા BC એ AC ને અને BC વત્તા CD, BC વત્તા CD એ BD ને બંધ બેસે છે. સ્વયં સિદ્ધ સત્ય 4 નો ઉપયોગ થયો આમાં. હવે અહીંયા જો મિત્રો કે આ AB વત્તા BC બરાબર BC વત્તા CD, આ બાજુ માઇનસ BC કરું છું, આ બાજુ પણ માઇનસ BC કરું છું, એટલે કે સરખામાંથી સરખું બાદ કરતા બાદ બાકી સમાન રહે. સ્વયં સિદ્ધ સત્ય 3. હવે અહીંથી આ BC ગયા, આ BC ગયા, આ BC માંથી આ BC ગયા, તેથી AB બરાબર CD સાબિત થાય. હવે મિત્રો આપણે ભણીશું યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે. પહેલું છે આમાં કે 2 રેખાઓને છેદતી રેખાઓની એક તરફના બંને અંતઃકોણો નો સરવાળો 180 અંશ થાય તો બંને ક્યારેય છેદી ન શકે. એટલે આપણે મિત્ર આગળ પૂર્વધારણા 5માં જોઈ ગયા કે 2 અંતઃકોણનો સરવાળો 180 કરતા ઓછો થાય તો તે રેખાઓ છેદે, પરંતુ અહીંયા બંને અંતઃકોણનો સરવાળો 180 કરતા
180 થાય તો એ બંને ક્યારેય છેદી ન શકે, એટલે કે બંને રેખાઓ સમાંતર થાય. આના પરથી પ્લેફેર નામના ગણિત શાસ્ત્રીએ એક પૂર્વધારણા આપી. એટલે પ્લેફેર એ સ્કોટલેન્ડનો ગણિત શાસ્ત્રી હતો અને એમણે 1729માં પૂર્વધારણા આપી. એણે પૂર્વધારણા આ રીતે આપી કે દરેક રેખા એલ, અહીં મિત્રો હું એલ રેખા દોરું, આ રેખા એલ, અને તેના પર ન હોય તેવું બિંદુ પી, આ એટલે કે તેના પર ન હોય એટલે કે બહારની બાજુએ છે, એટલે બિંદુ અહીંયા પી બતાવી દીધું. માટે એક અનન્ય રેખા એમ એવી હોય, આ એક અનન્ય રેખા એવી હોય કે જે પી માંથી પસાર થાય અને એલ ને સમાંતર થાય. આમાંથી તમે બીજી રેખાઓ દોરવી હોય તો દોરી શકાય, પણ એ રેખા એલ ને શું કરશે? છેદી નાખશે. ગમે તેટલી રેખાઓ બીજી દોરો એમ સિવાયની, એ બધી રેખાઓ એલ ને છેદે. એટલે પ્લેફેરે પૂર્વધારણા આપી કે દરેક રેખા એલ, તેના પર ન હોય તેવું બિંદુ પી, માટે અનન્ય રેખા આ એમ એવી હોય કે જે પી માંથી પસાર થાય, એટલે કે આ પી બિંદુમાંથી પસાર થાય અને એલ ને સમાંતર થાય. આ જ વ્યાખ્યા બીજા શબ્દોમાં કહીએ તો બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. એટલે આ રેખાઓ એકબીજાને સમાંતર હોઈ શકે નહીં, છેદતી હોય તો. હવે મિત્રો અયુક્લિડ ભૂમિતિનો અભ્યાસ કરીશું કે યુક્લિડને તેમના પ્રથમ 28 પ્રમેયો સાબિત કરવામાં પાંચમી પૂર્વધારણાની જરૂર ન પડી. એટલે એમ કહેવાય કે 28 પ્રમેય યુક્લિડે જે સાબિત કર્યા એમાં બિલકુલ પાંચમી પૂર્વધારણાનો ઉપયોગ ન થયો. અનેક ગણિતશાસ્ત્રી અને યુક્લિડને વિશ્વાસ હતો કે પાંચમી પૂર્વધારણા હકીકતમાં એક પ્રમેય છે. એટલે ગણિતશાસ્ત્રી અને યુક્લિડ એવું માનતા હતા કે જે પાંચમી પૂર્વધારણા છે એ હકીકતમાં પૂર્વધારણા નથી, પરંતુ શું છે? પ્રમેય છે. પરંતુ આ એક પ્રમેય હોવાને કારણે તેને પ્રથમ 4 પૂર્વધારણાઓ અને સ્વયંસિદ્ધ સત્યો પાંચમી પૂર્વધારણાને પ્રમેયના રૂપમાં સાબિત કરવામાં અસફળ રહ્યા. એટલે કે યુક્લિડ છે અને બીજા ગણિતશાસ્ત્રીઓ પાંચમી પૂર્વધારણાને પ્રમેય સ્વરૂપમાં સાબિત ન કરી શક્યા, એટલે અસફળ રહ્યા. એટલે તેના ફળ સ્વરૂપે અનેક અન્ય ભૂમિતિઓની રચના થઈ. એટલે આ જે નવી ભૂમિતિઓની રચના થઈ, આ ભૂમિતિઓને યુક્લિડની ભૂમિતિથી અલગ હોવાને કારણે અયુક્લિડીય ભૂમિતિ કહે છે. એટલે આ રીતે અયુક્લિડીય ભૂમિતિનો ઉદ્ભવ થયો. એનાથી આપણે એક ભૂમિતિનો જે ઉદ્ભવ થયો એને ગોલીય ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ગોલીય ભૂમિતિ કોને કહેવાય? કે આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેની ભૂમિતિ અયુક્લિડીય છે, હકીકતમાં તે ગોલીય ભૂમિતિ છે. એટલે કે આ ગોલીય ભૂમિતિનો આ રીતે ગોલીય ભૂમિતિનો ઉદ્ભવ થયો. હવે ગોલીય ભૂમિતિ છે એ ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી. એટલે આ રેખાઓ આમ સીધી હોવી જોઈએ, એ સીધી હોતી નથી, પરંતુ આ રેખાઓ દીર્ઘ વર્તુળનો ભાગ છે. એટલે કે આ રેખાઓ વર્તુળાકાર ભાગના સ્વરૂપમાં છે. અહીં એક નોંધ લેવા જેવી છે કે યુક્લિડની ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે માન્ય છે. એટલે કે આ રીતે જે આખું આપણો સમતલ છે ને એના માટે જ અને રેખાઓના સ્વરૂપમાં, સીધી રેખાના સ્વરૂપમાં જ યુક્લિડની ભૂમિતિનો ઉપયોગ થાય. તે વક્ર સપાટીમાં નિષ્ફળ જાય છે, કે આ વક્રાકાર સપાટીઓ છે ને એમાં નિષ્ફળ જાય છે, કારણ કે ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થી વધારે થાય. અહીં તમે જુઓ મિત્રો કે આ ત્રિકોણ, આપણે માની લઈએ કે આ ત્રિકોણ NAB, ત્રિકોણ NAB માં અહીંયા એ ખૂણાનું માપ 90 છે, બી ખૂણાનું માપ પણ 90 છે. એટલે કે 90 ને 90 180 થઈ ગયા. એટલે કે ત્રિકોણ NAB માં ત્રિકોણ NAB ના ત્રણેય
ખૂણાનો સરવાળો 180 થી વધારે થાય. હકીકતમાં સમતલ ભૂમિતિ એટલે કે યુક્લિડની ભૂમિતિમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થતો હતો? તો ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. જ્યારે આ ભૂમિતિની અંદર, ગોળીય ભૂમિતિની અંદર આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થી વધારે થાય. એટલે અહીં એમ કહેવાય કે તે વક્ર સપાટીમાં નિષ્ફળ જાય છે, કારણ કે ગોળીય ભૂમિતિમાં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થી વધારે થાય. હવે મિત્રો સ્વાધ્યાય 5.2 એના પ્રશ્ન નંબર 1 નો અભ્યાસ કરીશું. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખશો? તો મિત્રો, જો કોઈ બે રેખાઓ M અને N ને ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો બનતા 4 અંતઃકોણો પૈકી રેખા L ના એક તરફના અંતઃકોણો નો સરવાળો 180 અંશ થાય તો રેખાઓ M અને N એકબીજાને છેદે નહીં, એટલે કે M અને N સમાંતર છે.